કાપડું પેરણું અને ઓઢણું આપ્યું ને જાહલ થયા. અને એ જાહલની ચિઠ્ઠી પ્રફુલભાઈ ગાઈ છે હમણાં જ. પણ મારે તો ગીગા બાપુ કૂંચા લાઈ બાજુમાં રહે છે. હા હા મારી સાહેબ ગમે એટલી વાર ગાવ ને કે સિંધમાં થઈ જાહલ ચપાટ અને ફરમાયો રૂપ ફરમાન. આડા ઓડાઈ બાંધી જા તું તેગ ખુલી તરકાન મું પર નજર તાકી વચન કફરાએ વધે. તરકાન મું પર નજર તાકી વચન કફરાએ વધે. આહિર મારા એકલી મુજાઈ છે મારી મતી. હરપતિ સોરઠ ઘણા નવ ઘણું વેર કરીને ભૂપતિ મારી વેર કરીને જાહલ સતી હતી બાપુ. જાહલ જોગમાં હતી નહીં તો બને નહીં આવું કોઈ. ખોડિયારની ઉપાસક હતી. એને સુમરાની હારે શરત કરીને 3 મહિનાનું મારે ખોડિયાર માનું વ્રત છે. પછી હું તારી સાથે ખબર હતી 3 મહિનામાં તો 9 ગણ આવી જાહે અને નહીં આવે તો જીભ કરડીને મરી જતા કેટલી વાર લાગે છે. હે અને કનુભાઈ બારોટ ગાતા હો કે સિંધનો સુમારો રે કાઈ ચડ્યો જાજો જાજો રે કોઈ ગઢ રે જૂના ને જઈને કેજો રે નવગણ વીર ને. જાજો રે કોઈ ગઢ રે જૂના ને બે કડી સાહેબ મને જિંદગીનો થાક ઉતારી નાખ્યો. ગીગા બાપુને ધન્યવાદ. સાંભળજો કે વધુ જાણ્યું લખતી નથી નરપતિ સમરણ નોઈ તો
રાખડી બાબુ અદ્ભુત શું ગીગા બાપુના શબ્દો મેરું તડો વડદાત મારો જેનું પેટ સાયર ને પને આહા હે મારો બાપ કેવો જાલ મેરું તડો વડદાત મારો જેનું પેટ સાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને ઈ વાત ના ઉપકાર ની તાર ચિત્તમાં હોય સમૃદ્ધિ હા વાહ કાક પરિવાર વાહ મેરું તણો વડતા તમારો પેટ સાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ હરપતિ સોર ઘણા નવ ઘણું મેર કરીને ભૂપતિ મારી મેર કરીને ભૂપતિ મારી મેર કરીને ભૂપતિ અને છેલ્લી કડી જાહલની ચિઠ્ઠી તો બહુ મોટી છે એનો જવાબ પણ બહુ મોટો છે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આ એક કડી રજૂ કરું છું આ બહુ સરસ કે દિન એક તું મમતા દ્વારે શું બાપુ એનો ભાવ વ્યક્ત કર્યો દિન એક તું મમતા દ્વારે બેન કહીને બોલાવતો મમ લગ્ન ને દિન માંડવે મારો ભાઈ થઈને તું માલતો દીધેલી અમને એ બોલીએ ને યાદ કરી લે યદપતિ નરપતિ સોરઠ તણા નવ ઘણ મારી બેર કરીને ભૂપતિ અને મને ગમે અવધિ મહિના તીનની મેં સીધ મહિપત સે કરી વિધિ અવધ વિધિ જૈસે તો મારી જે જાહલ મરી અવધિ મહિના તીનની मैं सिंध महिपत से कदी वीरांग अवध वीती जैसे तो मान जे जाहल मरी ये बात ना उपकारनी तारा चित्तમાં હોય સમરતિ તો નરપતિ સોરઠ તણા નવ ઘણ મારી ભેર કરીને